ઊંચા ડુંગરા અને સમુદ્ર છે, પણ એક વસ્તુ હું કરી શકીશ ગુરુજી, દેવાનું કરાતે નરનો કરીએ દાન નહીં કરીએ ગુરુજી. ભગવાનને પુકારે એટલે ભગવાનથી તો નજીક જાય. એવો બીજવે ભગવાન એના હૃદય અંતઃકરણને એવું બીજવી નાખે કે એ નરમ બની જાય, એનું હૃદય અંતઃકરણ પોચું બની જાય, બીજાને માફ કરવા લાગે, ક્ષમા કરવા લાગે, કેમ કે એનું હૃદય નિર્મળ થઈ ચૂક્યું છે. સરસ મજાનો પોચો થાય માટી જેવો. માટી કેવી ગુંદીને તૈયાર કરે અને પછી ચાકડે ચડાવે. પછી એટલાથી પૂરું નહીં થઈ જતું કે હા જીને બહુ રાજી થાય, હા બહુ ભક્તિ કરતા હતા, બહુ મંદિરે દોડતા હતા, બહુ ગુરુદેવ ગુરુદેવ કરતા હતા, એટલે તમારે ઘેર જ આવું છું. ઉપરથી તો તપલા મારે છે, પણ એની પાછળ રહસ્ય હોય છે, એ ધોવાતો હોય છે, એના પાપ ધોવાતા હોય છે, એના જન્મ જન્મના કર્મો સોડીનો ઘાસ સોયથી ચાળી અને ભગવાન માફ કરતા હોય છે. જોનારાને એમ લાગે કે આને જ દુઃખ છે, પણ નીચે ઉભા રહે પેલા ગળામાં જેમ હાથ રાખ્યો હોય, ઉપર ટપલા મારે, નીચે એક પથ્થર ગોળ ગોળ રાખ્યો હોય, હાથમાં પકડ્યો હોય, જેથી માટલું તૂટી ના જાય. કેટલું બધું આવી જ રીતના કુંભારની જેમ સદગુરુ નીચે હાથ રાખે છે. એટલે કહેવામાં આવ્યું છે ગુરુ ગુરુ શિષ્ય કુંભ, ગુરુ कुम्हार शिष्य कुंभ है, गुरु कुम्हार शिष्य कुंभ है, गड़गड़ काढ़े खोड़, ऊपर हाथ पसार के नीचे हाथ पसार के ऊपर मारे चोट. નીચે હાથ રાખી અને એવી રીતના ચોટ પહોંચાડે છે. ખ્યાલ નથી આવતો. સરસ મજાનું એને ગળવા માટે એવી રીતના ગળાઈ ને પછી છેલ્લે હજી તે માટલાને બચારાને હજુ પાર નથી આવ્યો, હજુ તો એને નિભાડામાં જવાનું છે. એવો ગુરુદેવ એવું કરશે કે બધાથી વિમુખ થઈ અને એ વ્યક્તિ એકાંતને શોધશે કે બધો જ સંસાર ખરાબ છે, બધા એ સ્વાર્થી છે, અનુભવીમાં કરાવશે. કોકના પર આપણને બહુ જ લાગણી હોય, બહુ જ ભાવ હોય ને એના વગર આપણાથી રહેવાતું જ ના હોય, એક વાત કર્યા વગર એનાથી રહેવાતું ના હોય, એને જણાયા વગર, અને એવાને જ ગુરુદેવ દૂર કરી નાખશે અને બતાવશે કે તું જેને આટલો બધો પ્રેમ કરે છે ને એની અંદર શું પડેલું છે. એ વસ્તુ ગુરુદેવ બતાવશે. સાચી વાત કે બહાર લાવીને મૂકી દેશે ગુરુજી. અને એ પછી એ વ્યક્તિને એમ થશે કે ના, આનોય મોહ રાખવાની જરૂર નથી. મોહ દૂર કરશે. મોહ તો બહુ મોટી વસ્તુ છે. મોહ જેને છૂટતો નથી ને કશાથી નહીં છૂટે. અને પછી એકલું એ માટલું તપે છે. એમ સાધક તપવા માંડે પછી બધી જ વાતો છોડી દે, બધા સંબંધોને દૂર કરી દે. બહારથી કદાચ રાખતો હોય, અંદરથી નિરાલો હોય અને અંદરથી તપે છે ત્યારે લાલ જોડ બની કલર બદલી અને પછી ટન ટન ટકોરા ભાગે બહાર થઈને આવે છે. બોલીએ સદગુરુદેવ. અને પછી સંસારમાં એની કિંમત થાય, બજારમાં મુકાય ને એની કિંમત થાય અને પછી એમાં પાણી ભરીને શીતળ પાણી બધા પી જાય. અને પછી એનાથી કેટલી આત્માઓ તૃપ્ત થાય, એના અંદરથી પ્યાલા ભરી ભરીને કેટલાય પોતાની તરસ છીપાવે. અને શિષ્ય પછી કેટલાના હૃદયને
હૃદયની તૃષાઓને, જન્મની તૃષાઓને શિષ્ય તૃપ્ત કરે છે. તો એ પ્રકારનું આ ગુરુજીનું આચરણ હોય છે. અને એ આચરણ આપણે કરીએ, આપણે એવું સમર્પણ કરીએ તો સદગુરુ આપણને પણ પેલા કુંભારની જેમ ઘડી ટીપી તપાવી અને સરસ મજાના કિંમતમાન બનાવી દેશે, જે આપણી કિંમત થાય સંસારમાં. હવે આપણે આરતી કરીશું. Thank you.
ભાવના નિહાળે ભાવના सखी मंगल गावो जगदी अंबर सजावो आज उतरी है गुरु की सवारी आज
स्वभक्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गोड़ फरीने आरती आपी दो। ओम सुतामया वरदा वेदमाता प्रचोदयन्तां पावनानि विजानां कालं प्राणं प्रजापतिं विद्येन्द्रं ब्रह्मवर्चस्वं महीश्वरस्वा પાદુકા ઉપર પૂજા કરેલી સોપારી પર જે તમે ગ્રહ આપ્યું હોય એના પર ચડાવી દો ફૂલ આરતી આપી
બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરું છું. ગુરુજી મારા આવે ઘર રંગાઈ ગયું છે એમનું. અને એમની દીકરી જો એક પેટલાથી અહીંયા પૂજા માટે દીકરીને જે ભાઈ આવ્યા છે એમના માટે પણ એક તારી પાડો. અને આજે બધાએ પ્રાર્થના કરજો. આપણા બીજા જે પૂજાના યજમાન છે એ આપણા વિભાબેનનો ધવલ અને અખંડ સૌભાગ્યથી હિના, એમના ઘરે ગુરુદેવ કૃપા કરે, ખૂબ રાજી થાય. ગુરુના પૂજનનું ફળ ગુરુજીને આપણે બધાએ પ્રાર્થના કરીએ. આ ગુરુ પૂર્ણિમાનું જો કોઈ ફળ આશીર્વાદ આપતા હોય ને ગુરુજી, તો એ આત્મા જે ગયો છે એને એ ઘરે ફરીથી આવાહિત કરો અને જોલી ભરી દો, એની ગોદ ભરી દો. એ ભાવથી આપણે આજનું આ જે પણ ફળ છે સહસ્રમૂર્તયે સહસ્રપાદાં શિશિરોરુબાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે સ્વસ્તિ વાચનના મંત્ર સાથે આપણે એમના પર પુષ્પવૃષ્ટિ કરીએ. પ્રિયપતિવં હવામહે વિધિનાં તાનિધિપતિવં હવામહે. મારા પછી ઉપર કઈ બેસી જજો. એક લાઈન મારા ઉપર કઈ બેસે એટલે બીજા ઉપર ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ પયઃ પયોવ્યંતરિક્ષે પયોદાઃ પયસ્મતિઃ પ્રતિસહ સन्तु મહ્યम्. ઓમ વિષ્ણોરરાટમસી વિષ્ણોઃ સપ્રેષ્ઠો વિષ્ણોઃ સુરસી વિષ્ણો ધ્રુવો અસી વૈષ્ણવમસી વિષ્ણવે ત્વા. ઓમ અગ્ને દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા
શુભકામના કરીશું. દક્ષિણાના રૂપમાં એક સારો સંકલ્પ, એક દોષ દુર્ગુણનો ત્યાગ, અને અહીંયા એક ખાસ સૂચના છે. રવિવારે રાત્રે જીવડા હોય, પ્રસાદ હોય, એવું હોય ત્યારે જ નથી કરતા, ઓનલાઈન કરીએ છીએ. બાકી તો સ્વાધ્યાય અહીંયા રાત્રે 8:30 થી 9:30, 10 વાગ્યા સુધી ચાલે છે. જેને પણ એમાં સ્વાધ્યાયમાં આવવું હોય, નજીક ના હોય, દૂરના ક્યાં આવવાની છૂટ છે, પણ નજીકના તો ખાસ આવે. એ દિવસે 1 કલાકનો સમય, 1-1.5 કલાક કાઢવો. ખૂબ સરસ વાતો, જ્ઞાન, ભક્તિ ને કર્મની ત્રિવેણી સંગમની વાતો અહીંયાથી વહેતી થાય છે. સરસ મજાનું આપણને જ્ઞાન મળે છે. તો બધાએ આવવા ખૂબ વ્યાસ જોડીને નમ્ર વિનંતી કરું છું. ગુરુવારે દીપ યજ્ઞ થાય છે, સવારે લગ્ન દિવસ હોય, કંઈ એવો સારો દિવસ હોય તો આહુતિ આપવા માટે આપવું ના આવે તો કેવડાવી તો દેવું કે આજે અમારા આનું આ છે, તમે આટલું આહુતિ આપજો યજ્ઞનારાયણ ભગવાનને. બરાબર? તો એ રીતે આવી પણ શકો છો અને સમાચાર પણ મોકલી શકો છો. સ્વાધ્યાયમાં ખૂબ પ્રયત્ન કરજો એવી બધાને નમ્ર વિનંતી છે. દક્ષિણામાં એક દુર્ગુણ આજે છોડજો અને એક સારો ગુણ ગ્રહણ કરજો. સમયદાન, અંશદાન આ યુગની માંગ છે. અત્યારે માણસ પાસે બધું જ છે પણ સમય નથી. તો થોડો ઘણો સમય આપણા પોતાના માટે, સમાજ માટે કાઢીશું, લોક કલ્યાણ માટે કાઢીશું. એ ભાવના સહિત સમય આપતા રહેજો. અને જે પણ મળે, જે કંઈક આપણા હાથમાં બચતું હોય, જે પણ આપણને આપવાનું મન થતું હોય સાચા ભાવથી, મન વગરનું આપેલું કશું એનું પુણ્ય મળતું નથી. એટલે સાચા ભાવથી જે અંતરમાં ભાવ જાગે એવું દાન પુણ્ય પણ આવા સત્કાર્યોમાં કરતા રહેવું જોઈએ, અંશદાન કરતા રહેવું જોઈએ. એ ભાવ સાથે આવો, ભગવાન પાસે માંગીએ. ભગવાનને પહેલાં દક્ષિણા આપવી પડે, પછી કંઈક મગાય. બરાબર? બહેનો પાલો પાથરશે, ભાઈઓ યાચિકાની મુદ્રા બનાવશે અને શુભકામના કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિષા ગૌબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ સર્વે ભવન્તુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. સત્યં મેવાય સપ્રજ્ઞાં નિત્યાં પૃથ્વીં શ્રિયં બલં તેજાયુષ્યમારોગ્યં દેહિ દેહવ્યવાહનम्
દેહિ દેહવ્યવાહનમ ત્વમેવ માતા ત્યાં સુધી પ્રાર્થના કરીશું. ત્વમેવ બંધુ સખા ત્વમેવ મામેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ભગવાનને કહીએ ભગવાન બધું જ આપો પણ તમારી સેવા ચાકરી આપતા રહેજો. તમારી સેવા નહીં કરીએ ને તો આ સંસારના કામો તો બધા વેઠ તરીકે વહ્યા જશે. એટલે તો કહ્યું છે દયા કરી દાતાર એટલું દેજો. હે ભગવાન, હે ગુરુદેવ, આટલું આપજો. દયા કરી દાતાર એટલું દેજો ને આવે નહીં એ મન મોટાને દયા કરી દાતા દયા કરી દાતા એટલું દેજો ભાવ શરણ સાગરી તમારી शांति सर्वगम शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 सर्वायुध शांतिरभवतु. जन्म जहाँ पर हमने पाया, अन्न जहाँ का हमने खाया, ज्ञान जहाँ से हमने पाया, वस्त्र जहाँ के हमने पहने, वह है प्यारा देश हमारा, देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. ध्यान से ક્યાં ત્યાગવું છે? જૂના કપડાય નથી ત્યાગતા આપણે તો કબાટમાં ગોતી રાખે. ત્યાગ ને બલિદાન આપણા પોતાનું આપવાનું હોય, સમય પોતાના જીવનમાંથી કઈ ટકાડીને આપવાનું હોય. આપણે તો આપવા જેવી વસ્તુ નથી આપતા. તો આ બધા ગુણોને વિકસાવો. હવે આ સમય આવી ગયો છે ને તો લાત મારીને ગુરુજી એમ કહ્યું હમણાં પ્યારથી સમજાવું છું, નહીં સમજે તો લાત મારીને લેતા આવડે એવું કહ્યું છે.
त्याग और बलिदान से धर्म की जय हो। धर्म का नाश हो। प्राणियों में सद्भावना हो। विश्व का कल्याण हो। हमारी युग निर्माण योजना सफल हो, सफल हो, सफल हो। हमारा युग निर्माण सत्संकल्प पूर्ण हो, पूर्ण हो, पूर्ण हो। 21वीं सदी उज्जवल भविष्य सावधान नया युग आ रहा है। वंदे वेद मातरम, वंदे देव मातरम, वंदे विश्व मातरम। સરસ મજાના ગામમાં દોડેશ્વર મહારાજ મહાદેવ વાપરે ને એમ જયઘોષ કરો. બોલી વાદિપતિ મહાકાલ કી જય, વાદિપતિ મહાકાલ કી જય, વાદિપતિ મહાકાલ કી જય. વૃંદાવનમાં લાલો હો પ્રેમ બોલો. બોલી બાલકૃષ્ણ ભગવાન કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, રાધે મહારાनी की जय, राधे महारानी की जय, यमुने महारानी की जय, यमुने महारानी की जय, जगदम्बे मात की जय, वादिपति महाकाल की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. वसुदेव सुतं ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, સોહમ નામની હો માળા છે ઘટમાં, તુહી નાદની હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. આંખે દેખાય નહીં, જીભે બોલાય નહીં, આંખે દેખાય નહીં, જીભે બોલાય નહીં, દમ દમ રટણા હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, સહમ નામની હો માળા છે ઘટમાં. હોઠ કંઠ હાલે નહીં, શ્રવણે સુનાય નહીં, હોઠ કંઠ હાલે નહીં, શ્રવણે સુનાય નહીં, સહેજમાં સમરણ હો માળા છે ઘટમાં, ગુરુજીના નામની હો માળા છે ઘટમાં, તુહી નાદની હો માળા છે ઘટમાં. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, આપોઆપ ફરતી હો માળા છે ઘટમાં.